આપણા દાંતમાં કળતરા થતી હોય, ઝણઝણાટી થતી હોય, ઠંડુ ગળ્યું અથવા તો એકદમ સ્વીટ ગળ્યો ખોરાક લેવાથી ઘણી વખત દાંતમાં અસહ્ય કળતરા જોવા મળે છે. ઘણા પ્રકારના દર્દીઓ એવી કમ્પ્લેન કરતા હોય છે કે અમુક વખત ઠંડુ ગળ્યું કે ગરમ વસ્તુ દાંતની સાથે કોન્ટેક્ટમાં આવે ત્યારે સીધી એકદમ કળતરા થતી હોય છે. ત્યારે એ લોકો માર્કેટમાં જુદી જુદી અવેલેબલ ટૂથપેસ્ટ યુઝ કરી અને કળતરા મટાડવાની ટ્રાય કરતા હોય છે. ત્યારે આજે આપણે જાણીશું કે હકીકતમાં વાસ્તવિક રીતે એ ટ્યુબનો કઈ રીતે ઉપયોગ કરી શકાય. નમસ્તે મિત્રો, હું ડૉક્ટર અરવિંદ કલસરિયા. તો આપણે વાત કરીએ કે જ્યારે દાંતમાં કળતરા શરૂ થાય ત્યારે એ કળતરા થવાનું કારણ શું છે. તો સૌથી પહેલાં એમાં આપણે જોઈએ તો દાંતનું બંધારણ સમજવું ખૂબ મહત્ત્વનું છે. દાંત કઈ રીતે બનેલો હોય છે અને કળતરા થાય તો એમાં કઈ રીતે કળતરા થવાનું શરૂ થાય, શું દાંતમાં તકલીફ થાય અથવા તો ખામી દેખાય કે જેના લીધે કળતરા થાય, તો તેના વિશે આપણે જાણીશું. તો સૌથી પહેલાં જોઈએ તો દાંતનું બંધારણમાં મુખ્યત્વે 3 પ્રકારના પડ હોય છે. સૌથી પહેલાં બહારનું પડ, જેને આપણે ઇનેમલ કહીએ, ત્યાર પછી એની અંદરનું પડ ડેન્ટિન અને સૌથી અંદર એટલે કે દાંતની નસ. આ 3 પ્રકારના પડથી દાંત બનેલો હોય છે. જ્યારે કોઈ પણ કારણોસર, જેમાં કારણોમાં આપણે ગણી શકીએ કે દાંતમાં ક્યારેક સડો પડેલો હોય, ક્યારેક વધારે પડતું રફલી બ્રશ કરતા હોઈએ, ઘણી વખત આપણે વધારે ઘસવાથી દાંત સાફ થતા હોય એવી માન્યતા સાથે વધારે દાંતને ઘસી નાખીએ તો અમુક સમયના અંતે દાંતમાં કળતરા થવાનું શરૂ થાય છે અને એ કળતરા અસહ્ય અને મટાડી ના શકાય એવી પણ ઘણી વખત બનતી હોય છે. તો ત્યારે સૌથી પહેલાં લોકો એવું કરે છે કે માર્કેટમાં અવેલેબલ જુદી જુદી ટૂથપેસ્ટ, જે આપણે સોશિયલ મીડિયા અથવા તો ટીવી પર એની એડવર્ટાઇઝ ઘણી વખત જોતા હોઈએ છીએ, જેમાં સેન્સોડાઇન કરીને ટૂથપેસ્ટ હોય છે, પછી થર્મોકાઇન્ડ કરીને ટૂથપેસ્ટ હોય છે, વાંતેજ જેવી ટૂથપેસ્ટ હોય છે, જે કળતરા માટે આપણને મેડિકલેથી આપવામાં આવે છે. પણ હકીકતમાં એ પ્રકારની ટૂથપેસ્ટનો ઉપયોગ શું કામ કરવો અને ક્યારે કરવો તેના વિશે આપણે જાણીએ. તો માની લો કે તમને દાંતમાં કળતરા શરૂ થાય અને તમે ઘરે આમાંથી કોઈ પણ પ્રકારની ટૂથપેસ્ટ તમે યુઝ કરો તો તમને જે તે ભાગમાં તકલીફ દેખાય, મોઢાના જે ભાગમાં દાંતમાં વધારે કળતરા દેખાતી હોય ત્યાં ટ્યુબને બ્રશ ઉપર લઈ અથવા તો આંગળી ઉપર લઈ અને પર્ટિક્યુલર એરિયામાં લગાડી રાખવાથી ઓછામાં ઓછો સમય એને 30 થી 35 મિનિટનો આપવાનો હોય છે. એ સમય દરમિયાન તમે વચ્ચે રૂટીન તમારું કામ કરી શકો, પણ લાંબા ટાઈમ સુધી એટલે કે 30 થી 35 મિનિટ સુધી એને દાંત પર ઘસવાનું અથવા તો માલિશ કરવાની અથવા તો બ્રશ વડે ટ્યુબ લઈને તમે બ્રશ કરી શકો છો. ત્યારે જ એમાં અસર થવાનું શરૂ થાય છે. અસર થવાનું શરૂ દેખાય એટલે એને ઓછામાં ઓછા 15 થી 20 દિવસ કન્ટિન્યુ એવી રીતે આપણે પર્ટિક્યુલર એરિયામાં જે કંઈ પણ જગ્યાએ કળતરા થતી હોય ત્યાં આવી રીતે માલિશ કરવાથી 15 થી 20 દિવસ સુધી કન્ટિન્યુ એનો યુઝ કરવાથી આપણને કળતરામાં રાહત થતી હોય છે. ધીમે ધીમે દિવસે ઓછી થતી જાય તો દિવસમાં તમે મેક્સિમમ 2 ટાઈમ અથવા તો જેને વારા ઘડીએ તકલીફ એકદમ રહેતી હોય કળતરાની, તો એને દિવસમાં 3 ટાઈમ આવી રીતે ટ્યુબ લગાડવી જોઈએ. સાથે લોકો ઘણી વખત કળતરા દેખાય એટલે જાતે ટૂથબ્રશ લઈ અથવા તો પેસ્ટ ટૂથબ્રશ સાથે લઈ અને બ્રશ કરવાનું શરૂ કરી દેતા હોય છે, જે માર્કેટમાં કળતરા માટેની ટૂથપેસ્ટ અવેલેબલ હોય છે એના થકી. પણ હકીકતમાં એવું નથી હોતું. તમારે ટ્યુબ કે એવું બધું ઉપયોગ કરવા છતાંય તે તમને કળતરા મળતી નથી તો ઘણી વખત ડૉક્ટર પાસે જઈ એનું એક્સરે અથવા તો નિદાન કરાવવું શક્ય બને છે અથવા તો કરાવવું જોઈએ.